હિંમતનગરના મોદીપુરા વિસ્તારમાં નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા વચ્ચે 108 એમ્બ્યુલન્સ 25 મિનિટ સુધી ફસાઈ. સિવિલ હોસ્પિટલ તરફ જઈ રહેલી એમ્બ્યુલન્સમાં હાજર દર્દીના પરિવારે જ આ ટ્રાફિક જામનો લાઈવ વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. પરિવારે તંત્ર સામે ઉગ્ર બળાપો ઠારાવતા આક્ષેપ કર્યો છે કે ટ્રાફિકના કારણે એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીના જીવ પર મોટું જોખમ ઊભું થયું હતું. વિડીયો વાયરલ થતાં લોકોએ રોષ ઠાલવતા કહ્યું કે વારંવારની રજૂઆતો છતાં હિંમતનગરના આંતરિક રસ્તાઓ અને હાઈવે પર ટ્રાફિકનું કોઈ નિરાકરણ ન આવતા હવે કોઈને જીવ ગુમાવવાનો વારો ન આવે તો સારું.